તો ભાઈ આજે છે ને અમે જતા છે ફિટિંગમાં. અહીંયા કુરેલિયામાં છે ને દાબેલી ખાવા સારું ઊભી રહેલા છે. તરત નાસ્તો કરીને નીકળ્યું તો કામ છે ને ફટાફટ થાય હે ને. મેં શિવ ને મોબાઈલમાં બહુ મીઠી મારતો છે. ખબર નહીં એકાદ બાજુ એમ પેલું શું કહે કરંટ વાળું હે ધન્ય બસ. તો ફટાફટ ખાઈ લઈએ ને પછી નીકળીએ. કામ બહુ કરવાનું સાંજે અમને મોડું થાય એવું લાગે આજે. તો 3 વાર ચડવાની કોશિશ કરી, 3 વાર પાછા રિવર્સ આવ્યા. હવે અત્યારે છે ને અહીંથી થોડુંક સામાન હટાવી દઈએ અને પછી પાછા ટ્રાય કરીએ ચડાવવાની. આ 2 જણ ધક્કો મારે અને આપણે પાછા ઉપર ચડાવવાની કોશિશ કરશું. ટેકરો બહુ મોટા છે. એમ ઇકો નીકળી જતી છે પણ આ વાન સાલી ખબર નહીં. એમ ઇકો નીકળી જાય એટલે આપણને એમ કે વાન નીકળી જાય. એકવાર ટ્રાય મારી પણ છતાં બી ડિફિકલ્ટ છે. પછાડી બી એક ટેકરો તો બહુ મોટો છે, આજે દેખાય નહીં અહીંયા. હવે અહીંથી બી જવાનું મુશ્કેલ જ છે પણ હવે ખબર નહીં, એકવાર નીકળી જાય તો સારું. પહેલાં અઘરું કામ થઈ ગયું છે. મૂક્યા નતા હે થેલા ઉતાર્યા, 2 ઉતારી દીધા ને. સારું ચાલ પછી આવું હે કે ધક્કો મારવો પડશે. ઓકે ધનિયા જિંદગી છે. જિંદગી બહુ પરેશાન કર્યું બધાને જ એટલે બધાને જ. હવે અહીંથી ઉપર જવાનો બીજો રસ્તો જ નહીં મળે. હવે હું કરીને હુંની પ્રોબ્લેમ આવી ગયેલી છે. હવે પાછું મારે વાંચતા જવાનું અહીંથી. અઘરું કામ થઈ જાય. વાંચતા કઈ રીતે જામ તે વિચારું. એક ગાડી તો આવતી છે. માસી આવ્યા. માસી જે બાઈક આવી ને તે બાઈક માસીને ત્યાં જ ઉતારી ગયા. અને અહીંથી ટીકરો જેટલો મોટો છે કે અહીંથી જવાનું મુશ્કેલ જ છે. હજુ થાકી ગયા એવું લાગે ટીકરો ચડીને. અત્યારે મેં છે ને મોબાઈલ શિવાને આપતો છે અને અમે ગાડી ચડાવતા છે અત્યારે. જોજો પણ હવે પેલો ટેકરો ચડે કે તે બી જોવું પડે. જે મુસીબત થઈ ને 3 વાર તે બતાવવાનું હતું આપણે હે ને. એ તો બતાવી પેલા ઉઠી છે ધનિયા બોલ ધનિયા. ચાલ કઈ નહીં, આ દરેક સામાન ઉતારી દે પછી પાછું તમારે ત્યાં આવવું પડે. ચાલ ફટાફટ બે જણ તમે થાકી ગયા. તમે ધક્કો મારવા એટલે શું કરો? ધક્કા તો માર્યા નહીં તમે બંને નહીં. ધક્કા નહીં માર્યા તમે, એક જ વાર ધક્કો માર્યો. સાલા ધક્કા લગાને વાળી ગાડી પુષ્પા ભાવ કેવું ગઈ તો કોઈ છે કે નહીં મળે? કોઈ નહીં મળે. કઈ નહીં તો આપણે તો નીકળીએ બરાબર. બહુ અગ્રસીન થઈ ગયા, બહુ અગ્રસીન.
ત્યાં તો પેલા ખાડો બી છે તો ઉપર ચઢાઈ કઈ રીતે તે વિચાર આવે મને. બધું ઉતારી તો દઈએ પહેલાં. હા ને રસ્તા ભાઈ બનાવવું પડે. શું કરીએ? મોદીને ફોન કરીએ, નરેન્દ્ર મોદી. અહીંયા ફિટ કરવાનું છે અમારે. હવે નાની નાની ગાડી બંધ કરી. સામાન ઉતારીને ફટાફટ મારે જાય જવું. હે ભૈયા કોઈ જેવું નહીં દેખાય. ગઈ દર્શન બીતી છે. અડધો કલાક થઈ ગયો હે ને. કોઈ મળે નહીં ઘરે અહીંયા. આવી મુસીબત પ્રોબ્લેમ થાય તો એ તો સારું કહે તો ફોન બી લાગે. મહારાષ્ટ્રમાં તો ફોન બી નહીં લાગે. ધન્યા આપણે તો ફસાવાનો વાર અઘરો પડી જાય. ધન્યા આ હરક નહીં. અહીંથી આપણે છે ને આ ગન્નાડું દેખાય ને અહીંથી ગઈ જાય ડાયરેક્ટ નદીમાં. હૈદવા ચાલે કે ચાલે? ધન્યા તું ફસાઈ ગયો તો અડધે ગન્નાડું નાંડલું આવી ગયું તો વચ્ચે અઘરું પડી જાય. અમારે પછી ગન્નાડાને કાપવા પડે ગ્રાઇન્ડરથી. અમને ખબર રહેતા ને કે તું કેટલાક જગ્યા પર ફસાયેલો છે. એક કામ કરે, પ્લાન કેન્સલ. ઇકો આવી ગયા. ઇકો આવે તો એ લોકો આવે પણ કંઈ નહીં. પહેલાં મારે તો જાવ જ પડે વાંચતા. હે ને હે ઇકો ચડી જાય તો વાન બી ચડી જાય પણ નહીં ચડીને. કોઈ નહીં મળે ઘરે. અમે જ છે. માલિક લોકો આવે પણ મોડેથી. કંઈ નક્કી નહીં ક્યારે આવે નહીં ક્યારે નહીં. આપણે કામ ચાલુ કરવા પડે. પણ ગાડી ચડી ગઈ ને એટલે એ બહુ મોટી વાત કહેવાય. ગાડી નહીં ચડે તો અમારે ત્યાં જ રહેવું પડે. હવે 2 ટેકરા છે. હવે પેલો આ તો ચડી ગયો પણ હવે પેલે બાજુ છે ને જે થોડોક ટેકરો છે ને તો વચ્ચે પાછો ખાડો છે અડધે ટેકરે. તો હવે એ ચઢે કે નહીં ચઢે એ ભગવાન જાણે. ચડી જાય તો સારું. હે ऊँट ले गया खींचा है भाई. ये रहा ऊँट और मेरी गाड़ी. छोटा वाला खिलौना वाला ऊँट. धनिया एक बार राजू डायलॉग बोल. भगवान हमारे साथ है. चढ़ जाएगी मोरिया. અમે છે ને અત્યારે પાછા જતા છે કેમ કે પેલો ટેકરો નહીં ચડ્યો તો લોચા પડે એટલે મારે એ લોકોને લઈ જવું પડે. સામાન બધું અહીં મૂકી દીધું ને હવે અમે નીકળીએ. એ વાસ્તા મારે કામ છે એટલે જવું તો પડે. તેના વગર કામ એ અધૂરું છે. કોણ ધન્યા? હા હા ફાસ્ટ કરી દીધી. કંઈ નહીં એટલે મેં ફોન કર્યો તો છે ને તૈયારી રહેજો ને તમે ફોન કરીને થાકી જાય ને તમે ઉચક નહીં. તમે ત્યાં આખો મારો બપોર કાઢવો પડે. તો હવે માલિક લોકો આવે એને પાસે ચાલે. હવે છે ને અમે જઈએ. જો ટેકરો આસાનીથી ચડી ગયો તો પછી ગાડી અહીં લેતા હું ને તો પછી નહીં ચડ્યો ને એકવાર ચડાવીને પછી ગાડી પેલી સાઈડ જ નદીની પેલી સાઈડ જ મૂકવા પડે અમારે ગાડી. એટલે એ બી ખાસ ધ્યાન આપવું પડે અમારે. તો નીકળીએ આપણે બરાબર ને. હે ને ચડી જાય તો સારું. હું ગઈ એમાં તો નીચે પેપર લાગે. નીચે લાગે છે ને ડાયરેક્ટ વાન જેવી હીધી થઈ ગઈ.
દેખાય ને એ ટેકરો ચડાવવાનો છે. એ ટેકરો જો ઉતારવા પડે. હા? वो खाना नहीं मालूम. मैं ऊपर चढ़ जाऊँ मैं ऊपर चढ़ जाऊँ जहाँ टिकट चढ़ाना है. તો ભાઈ ગાડી ચડી ગઈ એટલે કંઈ નહીં, તો પાછી ગાડી ત્યાં લઈ જવું પડે અમારે. હા ને તમે જાય ને હે મેં આવું હા ને આ લોકોને અહીંયા ઉતારી જાઉં અને મેં વાસ્તા ફરી આવું પહેલાં. તો ભાઈ આપણે છે ને વાસ્તા આવીને વાસ્તાથી સામાન લઈ લે તો બહુ વધારે તો નહીં લેવાનું હતું. એક આ ને થોડુંક આ 1 વાગી ગયેલો છે. 1 જમવાનું બાકી છે હજુ. પહેલાં 2 કામ કરતા છે ત્યાં અને આપણે વાસ્તા સામાન લેવા સારું આવેલો હતા. કાલે આવેલો હતો પણ છે ને થોડુંક ભૂલાઈ ગયેલું હતું એટલે આજે પાછો આવવું પડ્યું. એટલે અમારું કંઈ નક્કી નહીં, આજે અહીંયા ફિટ કરવાનું હોય તો પછી ફોન આવે તો બીજા જગ્યાએ બી નીકળી જવું પડે. એટલે એનું કંઈ નક્કી નહીં હોય અમારું. એટલે ટાઈમિંગ પર કંઈ થાય નહીં, જેવી રીતના આપણે ધારીએ ને તો બધું થાય નહીં તે હિસાબેનું છે. ધારેલું વસ્તુ કોઈ દિવસે નહીં. અત્યારે હાલ જસ્ટ હું વાસદા કોલેજ પર પહોંચ્યો હતો. જાતા મને 15 મિનિટ થાય એટલે ફટાફટ પહોંચી જાઉં. આપણે પહોંચી ગયા એ જગ્યા પર કે હવે અહીંથી છે ને આપણે ગાડી ઉતારવાની છે. બહુ કઠિન રસ્તો છે. અહીંથી જુઓ તો ખરા ચોક સરસ. આ જો અહીંથી દેખાય ને અહીંથી નીચે ઉતારવાનું છે. અહીંથી આમ સીધું જવાનું નહીં, આમ નીચે આંકો મારવાનો છે. અહીંથી ઉતારવાનું છે આપણે. ઉતરે તો જવું પણ ત્યાં ચડવાનું નહીં, મગજમારી છે. તો આપણે શું કરું, થોડી સ્પીડમાં ગાડી લઈ લઉં ને પછી ફટાફટ ચડી દેવું. પણ એમાં છે ને થોડાક કાચ છે એટલે કાચ છે ને એટલે મગજમારી છે કે કાચને નુકસાની નહીં થાય એ બી જોવાનું છે મારે. એટલે બહુ ધ્યાનથી લઈ જવું પડે. આ જેવો રસ્તો અહીંથી જવાનું છે ડાયરેક્ટ નીચે. બરાબર તો ઉતારી દે મેં. અને ખાંસી થઈ ગયેલી છે એટલે છે ને દવા તો કરી પણ મગજમારી છે. હજુ સારી નહીં થયેલી છે ખાંસી. ગાડી ધીરે ધીરે ઉતારી આપણે. ફાઇનલી આપણે એક ટેકરો તો ઉતરી આવ્યા પણ અત્યારે જે ચઢાણવાળું છે ને એ ચડવાનું છે એ બહુ મુશ્કેલી છે. તમે પહેલાં છે ને ફોન સાઈડમાં મૂકી દેમ અને પછી અહીંથી સ્પીડમાં લઈ લેમ. બરાબર ફોન આમ જ મૂકી દેમ. ખરા મેં એમ વિચારેલું કે એ લોકોને પહેલાં બોલાવી લે, એમ કાચ પકડાવી દે એમને પછી ચડાવવું એમ કર્યું પણ ચડી ગયા આપણે.
માલિક બી આવી ગયેલા છે એમ લાગે, ઇકો છે એટલે ફટાફટ પહોંચીએ. તો એ લોકોનું કામ ચાલુ છે. કઈ ગયા પેલા આવ્યો કઈ ગયા? બે દરવાજા ફિટિંગ કરી લાગી હવે ને એક બારી. હે વ્યવસ્થિત ફિટિંગ કેમ આમાં તો પેલામાં આવી જતે એવું કે કંઈ નહીં ચાલ. તો ભાઈ અત્યારે વાગ્યા છે ને 2:15 નહીં 2:32 અઢી થયા અને 2:30 કેટલા પોને દો કે દોને દો મેમ બહુ છે એવું લાગે મીમ્સ. તો અત્યારે 2:30 વાગ્યા ને 2:30 વાગે અમે ખાતા છે. શું કે ધન્યા ઓ ધન્યા ભૂખ કે નાની લાગેલી કે હે ખાવાનું યાદ જ નહીં આવેલું. જઈને આવું કામ ખાવાનું યાદ નહીં આવે એવું કામ અમારું. શું કહી તને કા બેસી અહીંયા બેસી કે ત્યાં બેસી કે પેલા રૂમમાં બેસી કે શું કરી અહીંયા બેસીને ખાઈ લઈએ હવે. શું કહી તને નાઈ લીધું કે હાથ પગ ધોયા? હે શું કર્યું? હાથ પગ ધોયા ખાલી? અમારે નેટવર્ક નહીં પકડે એટલે નહીં આપણે તો પકડતું છે. કોનું મારું પકડવા જોઈએ કે નહીં? તમે બરાબર છે બરાબર છે બરાબર. ચાલ તો પહેલાં ખાઈ લઈએ ફટાફટ. અમે બટાકાનું શાક ને આ ચોખાની રોટલી. દાની તું લે ચોખાની રોટલી ને બટાકાનું શાક. એ દાનિયા બીજું લાવવું પડે કે નહીં? સેમ ટુ સેમ. એ બટાકા 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 ખોલ બટાકા પેલામાં બી બટાકા જ આવે. ચોખાની રોટલી બધામાં બટાકા, સબ મેં બટાકા. બાજુમાં ઘેરમાં જોઈએ કે બાજુના ઘેરમાં ત્યાં બી બટાકા જ આવે. હે તો પેલું ઉગાડીને જ આવીએ. ચાલ ખાઈ લઈએ ફટાફટ. ગાય અત્યારે છે ને 7:30 વાગેલા છે ને અમારું કામ ચાલુ જ છે. લગભગ 4 દરવાજા ફિટ થઈ ગયેલા છે અને અત્યારે છેલ્લો લાસ્ટમાં ફિટ થતો છે. આનો મોબાઈલ પિકઅપ થઈ ગયો હે તને તને પેલા ટેકરા ચડે કે નહીં ચડે? ચડી જાય ને નહીં ચડે તો આપણે અહીંયા નદીમાં જ ઊંઘવા પડે. મારામાં બી ચાર્જિંગ ઓછો જ છે બરાબર ને? પેલો કાં ના આ દરવાજો ફિટિંગ ચાલતો છે બરાબર. એટલે અમે બી કામ કરતા છે કે પછી એવું વિડીયોમાં એમ થાય કે સુરત કામ કરતો છે. એક તો ખાસી થઈ ગયેલી છે. એક તો એક બારી 4 દરવાજા ફિટ કર્યા ના લાસ્ટમાં દરવાજો બાકી છે ને આજે થોડુંક એ બાજુ માપ લેવાનું છે એટલે વાર લાગે. 1-1.5 કલાક થઈ જાય. ઓકે બોલ માપ લેવાનું છે આનું કાંઈક નથી આનું બરાબર. પલંગ હા આનું કીધું પલંગ તે જ ને તે જ લાઈક આ લખવાની એમાં કાચ બેહાડવાની છે પલંગમાં. હે 12 mm નો કાચ બેહાડવાનો. 12 mm હા તું આવીને જોજે. બધા તારે જેવો છે પતલા છે કે નહીં? તો પછી પેલો કોણ તે બહુ ટેન્શન તો ક્યાં કરે કે તેના રાવ હિચકો આવી રહ્યો તો હિચકો નહીં આપણે દેશી ભાષામાં હિચકો કે. તો કંઈ નહીં અમારે છે કલાક જેવો અહીંયા થાય ને પછી અમે ડાયરેક્ટ નીકળીએ ઘરે કારણ કે બહુ થાકી ગયેલા છે. થાકી એટલા માટે ગયા કે છે ને લાકડાનો ચોખ્ઠો હતા ને એટલે થોડાક
ભૂલી ગયેલા એને ઘસવાનું અને આમ તેમ કરવાના એટલે બહુ મગજમારી થઈ ગઈ. આજુ બધું સરસ લાગેલું છે, ચોટેલું છે. તો ફટાફટ પતાવીએ કામ, હે ને? પછી લગભગ 7:30 થયેલા છે તો 8:30 જેમ થાય. એક જ ટેન્શન છે, પેલો ટેકરો ચડે કે નહીં, જે જ ટેન્શન છે દાનિયા. બીજું કંઈ નહીં, એક જ ટેન્શન છે. સ્ટેરિંગ ગાડીને તમને ચાવી આપી દે, મારે ધક્કો મારવા પડે એવું થઈ જાય. કેમ કે રાતના તો તમે આમ નહીં, પણ સવારે શું થયું, મેં અડધો બધી ગાડી લઈ ગયો, પછી તમે દોડે, એ ગાડી અટકી ગઈ, દોડો તો ગાડી રિવર્સ આવે કે ઉપર ચડે, ચડી ગયા તમે દોડવામાં મચી ગઈ. આમાં તો તમે ગાડીને ઊંધી કલાક કેવું કામ, પણ કંઈ નહીં, બીજી ફેર આપણે સક્સેસ થયા. શું કે બરાબર? તો કામ ફટાફટ કરીએ, બહુ લવારા નહીં કરીએ, બરાબર? ફાઇનલ પતાય એટલે પાછો વિડીયો ચાલુ રાખું મેં, એટલે ફટાફટ પતાવી દઈએ એને. કેમ કે ફ્લેશ બતાવવું પડે, અહીંયા લાઇટ એક જ લેમ્પ છે, લેમ્પ બીજો નહીં મળે, વાયરિંગ બધું બાકી છે, એટલે ફ્લેશ બતાવવું પડે મોબાઈલનું. ને અહીંયા અમે છે ને કેટલા 3 જણ છે ને એક અહીંયા આવેલો છે. બી વિડીયોમાં આવી જાય કે નહીં, જોઈએ તો ખરો કે નહીં જોઈએ. કોઈ એમ ભણે તું? 7મામાં ભણે. અવસ્થા નહીં તો લાઇટમાં દેખાય અહીંયા. અમારે ત્યાં સાથીદાર છે, હવે 3 જણ તો અમે, ઘરના કોઈ નહીં મળે તો કંપની આપવા આવેલા છે. કોઈ એમ ભણે? 7મામાં. શું નામ? આર્યન કુમાર. બરાબર, તમને કંપની આપતો છે એ ભાઈ પણ. તો ફાઇનલી અત્યારે અમારું કામ પત્યું. કેટલા વાગ્યા? 8 વાગ્યા. 8 વાગ્યા ને અત્યારે કામ પતેલું છે. હવે ડાયરેક્ટ જઈએ વાંસદા, કાં તો પછી ખરકાળાથી ડાયરેક્ટ ઘરે. એવા સામાન બિસ્તરો હવે લઈને નીકળવાના. અહીંયા થાકી ગયા ને? હે ઘેર જઈને કુપલીને નહીં જોડતો. શું કીધું? કુપલીને નહીં જોડતો. શું કીધું? એટલે પાણી પીને એટલે ક્યાંનું કીધું? તો ભાઈ અત્યારે અમે નીકળતા છે અને રસ્તો ખરાબ છે, તો બતાવું તમને વિડીયોમાં પણ, હે ને? ચાલુ રાખીએ વિડીયો એટલે તમને પણ જોવાનું મળશે. અત્યારે ઘરે બી કોઈ નહીં હતું એટલે અમે જ છીએ. તાળું વાળું કંઈ લગાવેલું મળે નહીં એટલે બંધ કરીને અમે આવતા રહ્યા સામાન બામાન બધું લઈને. એટલે હવે છે ને રસ્તો ખરાબ છે, જે ટેકરો ચડેલો નહીં ને તે મુસીબત નહીં થાય, તેને સારું આપણે વિડીયો ચાલુ રાખીએ. બરાબર? તો ખાલી 2 મિનિટ, હવે રસ્તો આવવાનો છે. અહીં મગજમારી થતી છે તો ત્યાં મગજમારી નહીં પડતા. એવું હોય તો પછી દાને ઉતાર દો. ઉતારવા તો પડે જ. તમે કે હા હવે અહીંથી છે ને અંદર નીચે જવાનું છે આપણે. અહીંથી આગળથી જ બતાવું, ખબર દેખાય ગયા તો જાડો દેખાય. એ ભગવાન, અગાડી તો કંઈ દેખાતું મળે નહીં. દાને તારા બધા થેલા પકડીને આવે ને, તારા બધા થેલા આવી જાય. હા, બધા અગાડી છે ને બેટરી લઈને ચાલતા છે, ખબર નહીં આવે એ બધા યાત્રાઓ હોય. જુવા ને બધા નીકળે ના ફરવા. ફીટ પકડજો કે બધું જરાક રનિંગમાં લઈ લે. મારા મોબાઈલ ફીટ પકડવા પડે. પેલું ચાલો કરે ચાલો કોઈ હે અલ્ટ્રા સ્ટેન્ડ બાય મોડ કોઈ નહીં તો ભલે દેનારું પકડજો કે ફીટ. તારું ઉતાર જ પડશે. ગાડી છે કે જો પચાસ ગાડી તો નહીં દિવસ લેવા પડી. દિવસ તારા બાજુ હે કેમ? આ બાજુ પછી બીજું કોઈ પડે એટલે 2 ઘણો છે એમ તો દૂર. કઈ નહીં અહીંથી દાન્યા ફીલ્ડમાં લઈ લે. આપણે ઉતરી પડે, અમે ઉતરી પડે. હે ગાડી
ચડીને હવે પાછા તડપી નહીં પેટ્રોલ પર બી દબાતું છે કંઈ નહીં તો હા રનિંગ માં લીલા ઉતરવાના જ હું કરું ઉતર પડે એટલે થોડું વજન ઓછો થાય આમ ઉપર નીકળી જાય આપણે ગાડી જતા છે જલ્દી જલ્દી દોડ shit. એને ધક્કો મારે દે ધક્કો મારવા પડે હે સામાન કાઢી લે હા ભાઈ ચાલ લે સામાન કાઢ લે કે પછી બીજા દૂરથી લે જે પછાડી ગાડી છે આ બાજુ લે અમારી બાજુ લે અમારી બાજુ લે હા આ બાજુ અમારે બાજુ હા જીક દૂરથી લે લે ભાઈ હા બસ થેલા ઉતાર લે થેલા હા હા हाँ हाँ ले मोबाइल पकड़ જરાક જોર એવું કે હા જરા બંધ થઈ ગઈ ગાડી હે તે નહીં ચડતો મને એવું કે લે જરા ખાડો જેવું છે તે શિવા મોબાઈલ પકડજો हाँ 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 જલ્દી हाँ जा दे थोड़ा काम ले लीजिए भाई हम दानियाल भाई ले लीजिए नहीं तेरे बैटरी पास से गाड़ी से જરા કમળા છે ને આ બાજુ નહીં जा दे जा दे जा दे
જા દે જા દે જા દે જા દે હે આપણે ઉપર ઉભી રહે એટલે ધક્કો મારી દે અમે આગળ ઉભી રહ્યા કે અમે આગળ ઉભી રહે અહીં જ ઉભી રહે અહીંથી નહીં ચાલતું છે ને હા અહીં જ ઉભી રહે એટલે સીધાથી ચડતો મળે તો અહીં જ ઉભી રહે જે ટર્નિંગમાં પછી ધક્કો મારે કે હા તો બધે આમ ઘૂસી જાય હવે ચડી ગયા રસ્તો પર ચડી ગઈ હા ધનિયા રાત રોકાવું પડતા આપણે પછી હે ને ચાલો હવે ફટાફટ નીકળીએ જોયું જરા કાબા લઈ લીધી ને ચડી ગયા એટલે હે જરા કાબા લઈ લીધી ને હા હા કાબા લઈ લીધી બરાબર બરાબર ધનિયા